રાજકોટમાં વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી છે, જો તે પ્રમાણે કામો ઝડપથી નથી થઈ રહ્યા. શહેરમાં બની રહેલા સાંઢિયા પુલની કામગીરી હજુ પણ અધૂરી જ છે. ગોકળ ગતિએ ચાલતા સાંઢિયા પુલની કામગીરીથી વાહન ચાલકો પરેશાન થયા છે. પુલ બની રહ્યો હોવાથી લોકોએ ડાયવર્ઝન રૂટ પરથી જવા મજબૂર છે. પુલની કામગીરીને કારણે વાહન ચાલકો 25 થી 30 મિનિટ સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે. આ પુલનું કામ 2024માં 62 કરોડના ખર્ચે શરૂ કરાયું હતું. જો કે ટેકનિકલ ફેરફારને કારણે પુલનું બજેટ 62 થી વધારીને 75 કરોડ કરાયું. બજેટમાં વધારો કર્યા બાદ પણ હજુ પુલની કામગીરી 80% જ પૂર્ણ થઈ. આ અંગે મેયરનું કહેવું છે કે ટ્રેક પર પુલની કામગીરી માટે 7 મહિનાથી મંજૂરી મંગાઈ છે, જો કે હજુ સુધી મળી નથી. રેલવેની મંજૂરીના લીધે પુલની કામગીરીમાં મોડું થઈ શકે. પુલ સંપૂર્ણ રીતે બનતા આશરે 2 મહિનાનો સમય લાગશે. પુલની કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. સાંઢિયો પુલ છે બનવાના, સાંઢિયો પુલ જ્યારે બની જશે ત્યારે આ બધી સમસ્યાઓ દૂર થશે. સાંઢિયા પુલમાં વચ્ચે રેલવે ફાટકના પ્રશ્ન હોય એટલે રેલવે પાસે આપણે મુંબઈમાં એની અરજી કરવી પડતી હોય છે, અને એ રેલવેના પ્રશ્નને હિસાબે રાજકોટની અંદર સાંઢિયા પુલનું કામ થોડુંક મોડું થયું છે. 7 મહિનાનો સમય ત્યાંથી મંજૂરી લઈ અને આવવામાં થયો છે. 2026ની અંદર માર્ચ મહિનામાં આ પુલ સોંપવામાં આવશે તેવી વાત કરી છે. 85% પુલનું કામ છે એ પૂરું થઈ ગયું છે, અને હવે ટૂંક સમયમાં 2-2.5 મહિનાનો સમય આપેલો છે. આ 2-2.5 મહિનાના સમયમાં માર્ચ મહિનામાં 2026માં આ પુલ છે એ પૂરો કરીને રાજકોટ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.